હા, હમણાં એક ભાઈ એની દીકરીના લગ્ન કર્યા. ટાઢ નથી બા બાટી બોલી કે મૂર્તિયા ને એ કઈ કે ઊંચું નથી. હવે એ ધંધો શું કરશે? મેં કીધું કેમેરો લઈ દો, મને ફોટા પાડો. ભાગમાં હતું એ થઈ ગયું. મેં કીધું એને એક આંખે હું દે તમારી દીકરીને હાવ જાંજા માંદું કીધું. હા, વેણ્યું પડ્યું કે હા બેલું કોને નાખ્યું આ? એલા કીધું હા બેલું નથી. હા, વેણ્યું હા બેલા જેવું લાગતું. બોલો, છોલી નાખે એવા 4 સવારી સાયકલું હલાવીશ. હા, સાયકલમાં 3 છોકરા આગળ બેઠા હોય ને એક ઓલી 3.5 મણની વાહે કૂદકો મારીને બે. અને આમ સળામાં સાયકલ જતી હોય ને પાછળ બેઠી બેઠી કે કેમ તમે કઈ બોલતા નથી? કીધું ઉભો હા ચડ્યો હા. ઘેરે ગયા પછી 3 દી નહીં બોલે તો ઓને એમ ન થાય કે આ ચૂડલો તડાકા મારે, થોડીક વાર ઉતરી જાય. પાછળ બેઠી બેઠી કે આગળથી નાનો બાબો પડી જાય ને. કે નાનો ઠીક, આ મોટો મરી જાય. રેવા દ્યો કીધું. ઘણા દાન કરતા હોય ને તો ઘણી કપલીનું શું કે ખબર? ઈ 2 નંબરના છે. ઈ 2 નંબરના, પણ તું હાલા 9 નંબરના ભરાય નહીં આમાં. હાલા કપલીન જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો? મારો હાલો ખહુર બોલો, મારો હાલો કે 2 નંબરના હાલો અકલ વિનાનો. એના કરતા એમ કે ને ભાઈ એને આપ્યા એ સારું, હજી ભગવાન એને વધુ આપે. તારા બાપનું મારા બાપનું શું જાય છે? કોકની પાસે હોય એને વધારે થાય ને આપણે શું વાંધો? હશે જ કાયમ લાગશે. હાવ હુતળીમાંથી આટા મારતા છું કોણ ગોઠવશે ભાઈ? આપણે એ તો બરોબર સમજવા જેવું છે ને. એ ભાઈ હા, એક ભાઈ ની ઘરવાળી કે મને પ્લાઝો લઈ ગયો કે પગાર નહોતો એમ 2-3 દી માથા કોઈ હાલે ને. એક દી હવારમાં બાપાનું લેંકો લઈને વયો ગયો અને રંગાવીને આપી દીધો એની ઘરવાળીને. તો બાઈ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંકો ગોતે. હા, કડીક બહુ સામું જોવે, કડીક કબાટમાં ખાના ફરે. પણ મૂળ પીળા કલર નો કદાચ એવો ને ઓલો ખબર ન પડી કે આ હોવે પહેર્યો. આમ મારે લેંકા જેવું લાગે પણ કે આવો કલર નહોતો એમ. પણ આ કલર તો તમારો દીકરો કઠવી આવ્યો. આમ એક ભાઈ ને એના જમાઈએ ફોન કર્યો. ઈ કે તમારી દીકરીને મગજ જેવું છે જ નહીં. તો ઓલો કે એનો હારો કે દીકરીની વાત ન્યા રે, અમારે જ મગજ નથી, બાકી તારે ન્યા અમારી દીકરી હોય જ નહીં.